નમસ્કાર મિત્રો, જો તમારા પોર્ટફોલિયોમાં HAL ના શેર છે તો તમારા માટે આ ગુડ ન્યૂઝ છે. દેશની મુખ્ય ડિફેન્સ સેક્ટરની સરકારી કંપની HAL એ નાણાકીય વર્ષ 2025-26 માટે ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. જો કે આ ડિવિડન્ડ ત્યારે જ મળશે જ્યારે કંપનીના શેરધારકો આગામી એજીએમમાં તેને મંજૂરી આપશે. કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટરે ₹5 ફેસ વેલ્યુ વાળા પત્રિક ઇક્વિટી શેર ઉપર ₹10નું ફાઇનલ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. રોકાણકારોને ફેસ વેલ્યુના 200% ડિવિડન્ડ મળશે. એટલે કે કંપની છે HAL અને કંપનીએ વર્ષ 2025-26 માટે ₹10નું ફાઇનલ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. ₹5ની ફેસ વેલ્યુ ઉપર 200% આ ડિવિડન્ડ થાય છે. આની રેકોર્ડ ડેટ જોઈએ તો HAL એ જણાવ્યું કે એજીએમમાં ડિવિડન્ડને મંજૂરી મળી જાય તો 14 ઓગસ્ટ 2026 ને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. એટલે કે જે રોકાણકારોના નામ આ દિવસે કંપનીના શેરધારકોના રૂપમાં નોંધાયેલા હશે તેઓ ફાઇનલ ડિવિડન્ડ માટે હકદાર ગણાશે. એટલે કે 14 ઓગસ્ટ 2026 રેકોર્ડ ડેટ નક્કી કરી છે. પછી ડિવિડન્ડ ક્યારે રોકાણકારોને ચૂકવવામાં આવશે એ જોઈએ તો એજીએમમાં મંજૂરી મળ્યાના 30 દિવસની અંદર પાત્ર શેરધારકોના ખાતામાં ડિવિડન્ડ મોકલી દેવામાં આવશે. રેકોર્ડ ડેટ એટલે શું એ જોઈએ તો રેકોર્ડ ડેટ તારીખ એ હોય છે જે દિવસે કંપની નક્કી કરે છે કે તેના રજિસ્ટરમાં કયા કયા શેરધારકોના નામ છે. માત્ર તે જ રોકાણકારોને ડિવિડન્ડ મેળવવા પાત્ર હોય છે જેમના નામ રેકોર્ડ ડેટ પર કંપનીના રેકોર્ડમાં હોય છે. પછી ડિવિડન્ડની જાહેરાત ઉપરાંત HAL ના બોર્ડે નાણાકીય વર્ષ 2026-27 માટે મૂર્તિ એન્ડ કો LLP ને કંપનીના કોસ્ટ ઓડિટર નિયુક્ત કરવા માટે પણ મંજૂરી આપી દીધી છે. કંપનીના પ્રમાણે આ ફર્મ કોસ્ટ ઓડિટ, ઇન્ટરનલ ઓડિટ અને કોસ્ટ રેકોર્ડ સંબંધિત કામમાં વિશેષતા ધરાવે છે. પછી રોકાણકારો માટે આ શું અર્થ છે એ જોઈએ તો ડિવિડન્ડની જાહેરાત સામાન્ય રીતે એ વાતનો સંકેત માનવામાં આવે છે કે કંપની પોતાના શેરધારકો સાથે નફાનો ભાગ વહેંચવા માંગે છે. જોકે રોકાણકારો એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ફાઇનલ ડિવિડન્ડ અત્યારે માત્ર બોર્ડની ભલામણ જ છે. આની અંતિમ મંજૂરી કંપનીની એજીએમમાં શેરધારકો પાસેથી મળવાની બાકી છે. મંજૂરી મળ્યાના 14 ઓગસ્ટની રેકોર્ડ ડેટ લાગુ થશે. તે આધાર પર ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવશે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરી આપણે HAL ના શેર વિશે, જેમાં કંપનીએ ₹10નું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે ₹5ની ફેસ વેલ્યુ વાળા એક શેર ઉપર અને 200% આ ડિવિડન્ડ કંપની રોકાણકારોને આપવા જઈ રહી છે. સાથે જ આની રેકોર્ડ ડેટ 14 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવી છે. હજુ સુધી શેરધારકોની મંજૂરી લેવાની બાકી છે. એ એજીએમમાં મંજૂરી મળી જાય તો 30 દિવસની અંદર રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવશે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.